तो आज है शीतला सातम। तो यहाँ पे हमने माता जी बनाए हैं ये वाले, और ये पूजा की थाली है। तो अभी माता जी का पूजन अर्चन करते हैं। तो सबसे पहले हम यहाँ पे दिया जला देंगे। जय सीताराम। यहाँ पे हमने दीप प्राकट्य कर दिया है। उसके बाद हम माता जी को कुमकुम से तिलक करेंगे। और खुद भी कर लेंगे। हाथ पे भी लगा देंगे माता जी को, और पैर पे भी कर देंगे। इसको अक्षत लगाएंगे माता जी को। उसके बाद फूल अर्पण करेंगे। अगरबत्ती लावजो। यहाँ वस्त्र अर्पण करेंगे। તમે તો પછી આવજો ને। આ શું છે? આ ઊંધેલું છે, અગરબત્તી ઘૂસવાનું. પેલી લાકડી છે સીતરામાની. લાવ કોળિયો મારે ભરવાનો છે દૂધથી. બે એક મૂકી દો અહીં કોળિયું પાણીનું બંને. પણ આ પાછું મેલી એમાં. हाँ तो आप मम्मी दो ना लाइसू लाए बस। अभी माता जी को दूध चढ़ाएंगे। यहाँ पे कोलिया करें। एक कोलिया दूध में क्यों रहा है? पासू में लगन ना બધું પાણી રેડી છે તો બધું તારી જાય ફિલપાર તો પછી મૂક્યા હમણાં તો મૂકવા દે। लायन तो एक कोठरी सुबह भराई ચોપડી કોણ જોડે છે શીતળા માતાની? પછી બધા વાંચી ચાલે હે? મારે જો બટુક માંગવા જવાનું. મારે માગવાનું છે. લો બે સીતરામાં હતું પેલું નૃત્ય જેના પર આવ્યું લાવે ને પેલું કરી લઈ તમે ચાલે પેલું મેળ દે વચ્ચે ઓમ રે ઓમ આવે એમ આવે તારે
તો પેલું કંકુ લઈ લે ચોટા નાખ્યા કંકુ નાખું પલાળી છું. નહીં નાખ્યા તો ખરા કોરાથી નાખ્યા પોચ વખત નાખવાના હે ગટુ ચલો ના એટલો લે કર્યો બીજા બે સડાવી દેવું હા મને લાવવું પડે નાખજો. લા, શ્રીફળ લાવ. શીખત તું તો વધે આપણે કશું એવું ના હોય અમે ના તો જાતે જ તારે વધારતા. વધે એવું ના હોય અમે જાતે જ વધારતા. તો ફિર કર પેલા પથરા પર મેં ઊભી થા જય શીતળા માતા હારું કરજો. ઊંધો પાડ દે એટલે નાખી જાય જલ્દી ઊંધો પાડ દે ઊંધો ઊંધું પાડ દે પહેલાં પછી કાઢી દે એવું ના હોય તારે એટલે પણ આયુ રે નાખી દે બકા અહીં મૂકો પ્રસાદ કાઢી મૂકો છે એટલે રવા દો પ્રસાદ મૂકવાનો. એ ખાલામાં કાઢવાની જેમ જેમ ઊંધું પાડते જલ્દી નાખી જાય તા હા જ કશો તમે હલો હર ના ઊંઘી ના આવતા તારી પાછી પ્રસાદ મૂકી દો. ચપ્પુલા તો હાલ થોડું કાઢવું પડે. કશું ચપ્પા વગર કશું નાખી નહીં નીકળ્યું નીકળ્યું. છેક બધી દિશામાં क्यों अभी हम शीतला माता की कथा कहेंगे सुनेंगे पढ़ेंगे. कभी दिया थोड़ा फिर से जला लेंगे. શીતળા સાતમ વ્રતની વિધિ. પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીએ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારવું, ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ચૂલો સળગાવનાર પર શીતળા માતા કોપાયમાન થાય છે. ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી. ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી. આ વ્રત કરનારની પરમ સૌભાગ્યની પામે છે. ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વાર્તા. ઈશ્વરનગર નામે એક ગામ હતું. એક ડોસી તેના 2 દીકરાની વહુઓ સાથે રહેતી. મોટી વહુ જબરી, કજિયાખોર અને ઈર્ષ્યાની ભરેલી હતી. વાતમાં વાંકો પાડતી, જ્યારે નાની વહુ ઘણી ભોળી અને પારકાને દુઃખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત્રે સુધી રાતી રહી. પછી ચૂલો ઠારવવાનો વિચાર કરતી હતી. ત્યાં પારણે પોડેલા એનો નાનો છોકરો રડવા લાગ્યો. તેથી 7 કામ પડતા મૂકી અને નાની વહુ છોકરાને ખોળે લઈ લીધો. જરા આડા પડખે થઈ. દિવસ આખાનો થાકો હતી. જરા કાચ મળી ગઈ અને ચૂલો ઠારવવાનો રહી ગયો. અડધી રાત પછી શીતળા માતા ઘેર ફરવા નીકળ્યા. ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા. ત્યાં તો શરીરે ઠંડક ઓળવાને બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાજી ગયા. આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો. તરત જ નાની વહુને શ્રાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી,
જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી. માતાએ શ્રાપ આપ્યો. એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ, બધી વાતો કરી. સાસુએ ગડગડ અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે. મા તો દયાળુ છે, જરૂર તારા ઉપર કૃપા કરશે. નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુડખલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી. વનવગડા વીતતી જાય છે અને શીતળામાનું રટણ કરતી જાય છે. રસ્તામાં 2 તલાવડી આવી, બંનેમાં પાણી પડી ગયેલા. બંને છલોછલ હતા. કાંઠે પક્ષી બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ, પંખી કે પારેવા, જે કોઈ આ 2 તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું. નાની વહુને સુડલો લઈને જતી જોઈ તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું. ત્યારે તલાવડી બોલી, બહેન અમારું એક કામ કરજે. અમારામાં એવા તો સા પાપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુ પામે છે. માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે. નાની વહુએ હા પાડી અને આગળ વધી. રસ્તામાં 2 લડતા આખલા મળ્યા. બંનેની ડોકે ઘંટડીના પડ બાંધેલા. નાની વહુને જોઈને પૂછ્યું, વહુ ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે આખલા બોલ્યા, અમારું એક કામ કરજે, અમે સદાય લડ્યા કરીએ છીએ, અમારા પાપનું નિવારણ પૂછજે. નાની વહુએ હા પાડી. પછી આગળ ચાલી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોસી દિવેટ જેવા વાળ 2 ખંજવાળતી હતી. વહુને જોઈને ડોસી બોલી, બાઈ રે બાઈ, આમ હાફડી ફાફડી ક્યાં હાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યાં ડોસી બોલી, અલી જરાક માથું જોતી જાજો. નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળુ હતી. મરેલા છોકરાને ડોસીના ખોડામાં મૂકી એ તો ડોસીનું જૂ વેણવા બેઠી. થોડી વારે ખંજવાળ મટી ગઈ તો ડોસીએ આશીર્વાદ આપ્યા, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. એટલામાં તો થયો ચમત્કાર. ડોસીના ખોડામાં મરેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકારી દેવા લાગ્યો. નાની વહુ તો તરત જ બોલી, માં મને માફ કરી દો, મેં તમારું શરીર બાળેલું, પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું, તમને મારા લાખ લાખ વંદન. પછી તલાવડીના કષ્ટનું નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા, પરભવમાં બંને શોક્ય હતી. દી ઉગ્યાથી દી આથમા સુધી લડ્યા કરે, કોઈને છાશ પાણી આપે નહીં. એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી, પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે, એટલે એમના પાપનું દૂર થશે. પછી નાની વહુએ આખલાના દુઃખની વાત કરી. તો શીતળા માતા બોલ્યા, દીકરી પરભવે બંને દેરાણી જેઠાણી ઈર્ષ્યા દ્વેષથી ભરેલી હતી. કોઈને દળવાય ન દે, ખાંડવાય ન દે. તેથી આ ભવે આખલા થઈને ડોકે ઘંટડીના પડ બાંધી લડ્યા કરે છે. તું એમની રોગથી ઘંટીના પડ છોડી નાખજે, તેથી તેમના પાપનો નાશ પામશે. નાની વહુ શીતળામાના આશીર્વાદ લઈ હરખાથી પાછી ફરી. રસ્તામાં આખલાની રોકેથી ઘંટીના પડ છોડ્યા. તલાવડીનું પાણી પીધું અને દીકરાને રમાડતી ઘેર આવી. સાસુ તો છોકરાને જીવતો જોઈને રાજીના રેડ થઈ ગઈ, પણ જેઠાણીના કાળજેમાં બળતરા થઈ. એમ ફરતા ફરી શ્રાવણ માસ આવે. જેઠાણીએ દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ. રાધણ છઠે ચૂલે બેઠી અને રાત્રે ચૂલો ઠાર્યા વગર સૂઈ ગઈ. રાત્રે શીતળામાં ચૂલામાં આડોટવા આવ્યા. શરીર દાજી ગયું, તેથી શ્રાપ દીધો અને જેઠાણીનો દીકરો ભડથું થઈ ગયું. સવારે દીકરાને મરેલો જોઈ જેઠાણી વિલાપ કરવાને બદલે ખુશ થઈ અને મરેલા દીકરાને સુડલે નાખી શીતળામાને ગોતવા નીકળી. રસ્તામાં 2 તલાવડી અને ઊભી રાખી પૂછ્યું, બાઈ રે બાઈ ક્યાં હાલી? તો જેઠાણીએ નાકનું ટેરવું ચડાવતા કહ્યું, તમારે સી પંચાયત? દેખાતું નથી, મારો દીકરો મરી ગયો છે, તેથી શીતળામાં તેને ગોતવા જાઉં છું. અમારું કામ કરીશ? તલાવડીએ પૂછ્યું. તો જેઠાણીએ 10 શેરીયું ડોકું ધડાવતી ચાલતી પકડી. આગળ જતાં આખલા મળ્યા અને નન્નો સંભળાવી દીધો. આગળ જતાં બોડીના ઝાડ નીચે ચિત્રે હાલવાળી એક ડોસી મળી. ડોસીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણીએ કાળજાળ થઈ જતા બોલી, હે એ ડોસલી, તું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું? હું તો જાઉં છું શીતળામાં પાસે. જેઠાણી તો છણકો કરીને હાલી નીકળી. સવારથી સાંજ સુધી વગડામાં ભટકી. જંગલના ઝાડે કાંઠે ફરી વળી, પણ ક્યાંય શીતળામાં ન દેખાય. એટલે મરેલા છોકરાને લઈ છાતી ફૂટતી ઘેર આવી. હે શીતળામાં, જેવા દેરાણીને ફળે એવા સૌને ફળજો. જય શીતળામાં. કલ્યાણકારી મંત્રો. દેવી મંત્ર. ઓમ દુર્ગાય નમઃ, ઓમ ગણગણપતે નમઃ, ઓમ નમો નારાયણ નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ રામ રામાય નમઃ, ઓમ દ્રોણી સૂર્યાય આદિત્યાય નમઃ. જય શીતળા માતા.